Good morning, all of you. Today we are learn in science. Welcome you all to Shakti Vidyalaya YouTube channel. વિદ્યાર્થી મિત્રો, થોડા ઘણા સમયથી આપણે ઓનલાઈન વિડિયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ. આપણે અગાઉ જે પાર્ટ 1 ને પાર્ટ 2 માં જે આપણું ચેપ્ટર 1 હતું, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ધોરણ 8 નું પહેલું ચેપ્ટર એ આપણે પૂરું કર્યું હતું અને આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાનમાં બીજા ચેપ્ટરની ચર્ચા કરીશું જેનું નામ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. હવે અહીં સૂક્ષ્મજીવોની વાત થઈ છે એટલે તો તમને પાઠના વિષયાંક ઉપરથી ખબર પડી જ ગઈ હશે. હવે સૂક્ષ્મજીવો શું છે એની ચર્ચા કરીએ તો ઘણા એવા સૂક્ષ્મજીવો છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એવા પ્રકારના જે હોય છે એને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. હવે ઘણીવાર એ મિત્ર પણ થઈ શકે અને શત્રુ પણ બની શકે. એ કઈ રીતે તો આપણે એ આ પાઠમાં અભ્યાસ કરીશું. સૌપ્રથમ કેટલાક એવા સજીવો જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે. તો આનો આપણે ડેફિનેશન આપી શકીએ કે કેટલાક એવા સજીવો જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેને સૂક્ષ્મજીવો કહે છે. હવે સૂક્ષ્મજીવો જે હોય છે એની ચર્ચા કરીએ તો સૂક્ષ્મજીવોને મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. સૂક્ષ્મજીવોને મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. હવે એ 4 વર્ગો કયા છે એની આપણે ચર્ચા કરીશું. તો એ પ્રથમ 4 છે જે વર્ગોમાં અમને વિભાજિત કરવામાં આવે છે તો એ છે બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવો. બેક્ટેરિયા, ફૂગ, લીલ અને સજીવો. હવે કેટલાક એવા સૂક્ષ્મજીવો છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એવા પ્રકારના જે સજીવો છે એને આપણે સૂક્ષ્મજીવો તરીકે ઓળખીશું. હવે સૂક્ષ્મજીવોના મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે એટલે એને ઓળખી શકાય. એટલે 4 કેટેગરાઇઝ રીતે એને વર્ગીકૃત કરવામાં આવે છે, વિભાજિત કરવામાં આવે છે. તો એ કઈ છે તો એક છે બેક્ટેરિયા, ફૂગ, લીલ અને સજીવો. તો એની આપણે આજે ચર્ચા કરીશું. આગળ વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે. જે વાયરસ હોય છે એ સૂક્ષ્મદર્શી હોય છે. મતલબ કે એ પણ એક પ્રકારનો એવો જ સજીવ છે જેને આપણે જોઈ શકતા નથી. વાયરસ પહેલા જ તમને ખ્યાલ છે, બરાબર? તો એ પણ એક પ્રકારનો સૂક્ષ્મદર્શી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ કે બેક્ટેરિયા દ્વારા થતા રોગો કયા છે. વાત કરીએ અહીંયા બેક્ટેરિયા દ્વારા થતા રોગો એ કયા છે તેની ચર્ચા કરીએ તો છે ટાઇફોઇડ, ક્ષય, કોલેરા, ન્યુમોનિયા. ટાઇફોઇડ, કોલેરા, ક્ષય અને ન્યુમોનિયા. તો જે આ પ્રકારના બધા જ રોગો હોય છે એ બેક્ટેરિયાથી થાય છે.
જેનું નામ છે ટાઇફોઇડ છે, કોલેરા છે, ક્ષય છે, ન્યુમોનિયા છે. કેટલાક એવા રોગોથી તમે જાણતા હશો કે આ રોગોથી આવા બધા લક્ષણો થાય છે, આવા બધા સિમ્પટમ્સ દેખાય છે, તમને ખ્યાલ બી હશે. તો આવા પ્રકારના જે મુખ્ય રોગો હોય છે એ બેક્ટેરિયાને લીધે આપણને થતા જોવા મળે છે. હવે ત્યારબાદ પ્રજીવો થતા રોગોની ચર્ચા કરીએ. તો એ કયા છે? તો પ્રજીવોથી આપણને મેલેરિયા, મરડો જેવા રોગો થાય છે. મેલેરિયા, મરડો જેવા રોગો થાય છે. હવે પાઠની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે સૂક્ષ્મજીવો એટલે શું. હવે સૂક્ષ્મજીવો છે એ મોટે ભાગે બેક્ટેરિયા તરીકે હોય છે. પછી બીજા કોઈ એવા સજીવ નાના જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેનાથી આપણને ખોરાકમાં અથવા અન્ય બીજી રીતે ઘણું બધું નુકસાન થાય છે. એમાં આપણે વાત કરી કે વાયરસ જે હોય છે એ પણ એકદમ સૂક્ષ્મદર્શી હોય છે, આપણને દેખાતો નથી. એ હવામાં ભળેલો હોય છે, બરોબર, જેથી એને વાયરસ કહેવામાં આવે છે. હવે હવામાં ભળેલો હોય છે તો ગમે ત્યારે આપણને થવાની સંભાવના રહે છે, કારણ કે એના જે સૂક્ષ્મજીવો હોય છે એ હવામાં અથવા હવાની સાથે ભળેલા હોય છે. તો ગમે ત્યારે એ આપણને થવાની સંભાવના અથવા આપણે એનાથી નુકસાન પહોંચવાની સંભાવના રહે છે. ત્યારબાદ બેક્ટેરિયા થતા રોગોની વાત કરી તો આ ટાઇફોઇડ છે, કોલેરા છે, ક્ષય છે, ન્યુમોનિયા છે, આ પ્રકારના જે રોગો છે એ આપણને બેક્ટેરિયાના લીધે થાય છે, તમને ખ્યાલ બી છે. હવે બેક્ટેરિયાની વાત કરીએ તો જે બેક્ટેરિયા છે એક સૂક્ષ્મજીવો છે, તો એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એનો આપણે કદાચ જોવા હોય તો શેનો ઉપયોગ કરીએ છીએ? તો બેક્ટેરિયા જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીએ છીએ. તો લખી શકાય કે સૂક્ષ્મજીવોને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. હવે નામ છે એવું જેનું કામ છે. સૂક્ષ્મ જીવોને જોવા માટે ઉપયોગમાં લેવાતું યંત્ર એટલે સૂક્ષ્મદર્શક યંત્ર, મતલબ સૂક્ષ્મ દર્શક એટલે કે જોઈ શકાય એના માટે જે ઉપયોગમાં લેવાતું હોય છે એને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર કહે છે. ત્યારબાદ પ્રજીવોથી થતા રોગોની પણ આપણે ચર્ચા કરી. તો પ્રજીવોથી કેવા પ્રકારના રોગો થાય છે? તો મેલેરિયા છે, મરડો છે, આવા પ્રકારના જે રોગો હોય છે એ પ્રજીવથી થતા જોવા મળે છે. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ કે ફૂગ દ્વારા થતા રોગો. તો દાદર, ખસ અને ખરજવું. ફૂગ દ્વારા થતા રોગો દાદર, ખસ અને ખરજવું. તો આ પ્રકારના જે રોગો હોય છે એ આપણને ફૂગ દ્વારા થાય છે. હવે ફૂગની બીજી ચર્ચા કરીએ તો ફૂગ ક્યાં જોવા મળે છે? તો જનરલી એટલે કે મોટે ભાગે ફૂગ જે હોય છે એ આપણને કોઈ દહીં કે હોય છે અથવા તો કોઈ રોટલી હોય છે, વાસી હોય છે, રોટલી હોય છે કે બ્રેડ હોય છે, જ્યારે 1 કે 2 દિવસનું થઈ જાય છે અને ભેજવાળા વાતાવરણમાં સતત એ પડેલું રહે છે, ત્યારે એની સપાટી ઉપર એટલે કે રોટલી કે બ્રેડની સપાટી પર સફેદ કલરની એક પરત જોવા મળે છે, જેને આપણે ફૂગ કહી શકીએ છીએ. હવે ફૂગ એવું નથી કે ફક્ત ખોરાક ઉપર જ જોવા મળે છે, ફૂગ બીજી ઘણી વસ્તુ પર જોવા મળે છે. જેમ કે લાકડું હોય છે તો લાકડા પર પણ જોવા મળે છે. ત્યારબાદ જૂના બૂટ હોય, જે બૂટ હોય છે પડ્યા હોય છે હવાના અથવા ભેજવાળું વાતાવરણ હોય તો સતત ભેજવાળા વાતાવરણમાં રહેવાથી જે બૂટ હોય છે એની સપાટી પર પણ તમને ફૂગ જોવા મળે છે. હવે ફૂગ દ્વારા થતા રોગોની વાત કરીએ તો દાદર, ખસ અને ખરજવું આ પ્રકારના જે રોગો હોય છે એ આપણને ફૂગ દ્વારા થતા જોવા મળે છે, બરોબર. હવે આગળ ચર્ચા કરીએ
કે સૂક્ષ્મજીવો એકકોષી તથા બહુકોષી હોય છે. સૂક્ષ્મજીવો એકકોષી તથા બહુકોષી સજીવો હોય છે. તો હવે એના માટે આપણે એકકોષી અને બહુકોષીની ચર્ચા કરવી પડશે કે એકકોષી સજીવ કોને કહેવાય અને બહુકોષી સજીવ કોને કહેવાય. તો જે ફક્ત અને ફક્ત અહીં લખું છું એકકોષી સજીવ. તો નામ પરથી જ આપણે લખી શકીએ એવી વસ્તુ છે કે જે સજીવ ફક્ત એક જ કોષનું બનેલું હશે તેને એકકોષીય સજીવ કહે છે. એ જ રીતે બહુકોષીય સજીવ. તો બહુકોષીય સજીવ એટલે શું? તો જે સજીવ અથવા જે સૂક્ષ્મજીવ એ પણ હોય છે, કારણ કે અહીંયા આપણે સૂક્ષ્મજીવોની વાત કરીએ છીએ. તો જે સજીવ એક કરતા વધુ કોષોનું બનેલું હશે તેવા સજીવને બહુકોષીય સજીવ કહે છે. હવે આપણે આ બે વ્યાખ્યાઓ જોઈ કે એકકોષીય સજીવ કોને કહેવાય અને બહુકોષીય સજીવ કોને કહેવાય. તો જનરલી જે સૂક્ષ્મજીવો હોય છે એ એકકોષી પણ હોય છે અને બહુકોષી પણ હોય છે. તો આપણે એ પણ સમજ્યા કે એકકોષી કોને કહેવાય? તો જે સૂક્ષ્મજીવ અથવા જે સજીવમાં ફક્ત એક જ કોષનું બનેલું હશે એને આપણે એકકોષી સજીવ કહીશું. એ જ રીતે જે સજીવ અથવા જે સૂક્ષ્મજીવ એક કરતા વધુ કોષોનું બનેલું છે એને આપણે બહુકોષીય સજીવ કહીશું. ઈઝી એકદમ. ત્યારબાદ સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં કેટલાક આપણને મોટે લાભદાયી છે, કેટલાક હાનિકારક અને કેટલાક રોગકારક હોય છે. અગાઉ આપણે વાત કરી કે સૂક્ષ્મજીવો હોય છે એ આપણા માટે મિત્ર છે કે શત્રુ છે. તો એના બે હોય છે. કોઈ પણ વસ્તુ હોય છે એના તો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ હોય છે, મતલબ ફાયદા અને ગેરફાયદા હોય છે. તો આમાં પણ એ જ રીતે છે સૂક્ષ્મજીવો છે એ કેટલાક જે છે એ આપણા શરીર માટે સારા છે, આપણા શરીર માટે લાભદાયી છે, જ્યારે કેટલાક જે છે એ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, નુકસાનકારક હોય છે. તો એ આપણે આગળ ચર્ચા કરી. ત્યારબાદ આગળ જોઈએ કે ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા શોધી હતી. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક ઉત્પાદન થઈ રહ્યું છે. હવે સમજવા જેવી વસ્તુ છે કે જે વસ્તુ આપણને નુકસાન પહોંચાડે છે એ જ વસ્તુ આપણને ઘણા બધા રોગોમાં સામે લડત માટે ફાયદાકારક નીવડે છે. એની વાત કરીએ તો જે અહીંયા ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ હતા, એમને જે પેનિસિલિયમની દવાની શોધ કરી હતી, એમને એક જે બેક્ટેરિયા હતો એમાંથી શોધ કરી હતી, એક પ્રકારનું ફૂગ હતું, એમાંથી એમને એન્ટીબાયોટિક દવા શોધી હતી. અત્યારે તમે જોશો કે ઘણા પ્રકારની દવાઓનો ઉપયોગ આપણે જ્યારે બીમાર હોઈએ છીએ ત્યારે કરીએ છીએ. એક પ્રકારની એન્ટીબાયોટિક દવા હોય છે. તો હવે એ જે પેનિસિલિયમ હતું એક ફૂગ જ હતું, પરંતુ એમાંથી આપણને સારી એવી દવા મળી રહી. જે ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગો હતા એમને આ દવાની શોધ કરી હતી અને એ આપણને સફળદાયક રીતે ઉપયોગી નીવડ્યું હતું. તો કહેવાનો મતલબ એમ છે કે સૂક્ષ્મજીવો હોય છે એ ઘણીવાર આપણને ફાયદાકારક પણ નીવડે છે, આપણા જીવન માટે ખૂબ જ અને ખૂબ જ ઉપયોગી સાર્થક થાય છે. આગળ ચર્ચા કરીએ તો નાના બાળકોને રોગો સામે રક્ષણ આપવાની રસી મૂકવા આવે છે. કોલેરા છે, ક્ષય છે, ક્ષય એટલે ટ્યુબરક્લોસિસ. તો આ પ્રકારના જે હોય છે રોગો, શીતળા છે, કમળો છે, પોલિયો છે, આ પ્રકારના જે રોગો હોય છે એ રસી દ્વારા અટકાવી શકાય છે. બરોબર?
હવે સૂક્ષ્મજીવોનો ઉપયોગ હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે કરી પર્યાવરણ શુદ્ધ કરી શકાય છે. આ મુદ્દો આપણે નોંધી શકીએ કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ हानिकारक तथा दुर्गंध मारता पदार्थोનું पर्यावरणમાંથી વિઘટન કરવા માટે થાય છે. તો હવે તમે જોતા હશો કે પર્યાવરણમાં કેટલાક જે હોય છે આપણને નુકસાન પહોંચાડે છે. તો એવા હાનિકારક અથવા દુર્ગંધ પદાર્થોનું પર્યાવરણમાંથી વિઘટન એટલે કે એને દૂર કરે છે. એના માટે પણ શેનો ઉપયોગ થાય છે? સૂક્ષ્મજીવોનો. હવે તમે સમજી શકશો કે ક્યાંક આપણને નુકસાન પણ નીવડે છે તો ક્યાંક આપણને ફાયદો પણ થાય છે. નુકસાન કઈ રીતે? તો આ જે બેક્ટેરિયા છે, ફૂગ છે, એ પ્રકારના જે હોય છે, વાયરસ જે ફેલાવે છે, એ પ્રકારના આપણને ઘણા બધા રોગો થાય છે. જેમ કે બેક્ટેરિયાથી આપણને કયા રોગો થાય છે? તો ટાઇફોઇડ, કોલેરા, ક્ષય અને ન્યુમોનિયા. એ જ રીતે પ્રજીવોથી થતા રોગો કયા છે? તો મેલેરિયા છે, મરડો છે, જેવા રોગો આપણને પ્રજીવોથી થાય છે. તો એવી વસ્તુ છે કે આ જે સૂક્ષ્મજીવો રહ્યા એ આપણા શરીરને રોગ કરે છે અથવા આપણને નુકસાન પહોંચાડે છે. હવે કેટલાક એવા પણ સૂક્ષ્મજીવો જે છે એ પર્યાવરણમાંથી હાનિકારક અથવા દુર્ગંધ મારતા પદાર્થોને દૂર કરે છે અને આપણા માટે સારી એવી જે હોય છે એ વ્યવસ્થા કરે છે. બરાબર? રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો અને મનુષ્ય રોગકારક સૂક્ષ્મજીવોના શ્વાસ લેવાથી, હવા દ્વારા, પીવાના પાણીમાં અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. હવે સૂક્ષ્મજીવો આપણા શરીરને નુકસાન કઈ રીતે પહોંચાડે છે? તો સૂક્ષ્મજીવો જે હોય છે એ પીવાના પાણી દ્વારા કે ખોરાક દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશે છે. તો આપણે જોયું કે આ જે સૂક્ષ્મજીવો હોય છે એ આપણને નુકસાન પહોંચાડે છે. ખોરાક દ્વારા કે પાણી દ્વારા એ આપણા શરીરમાં પ્રવેશે છે અને આપણને નુકસાન પહોંચાડે છે. હવે આ વસ્તુ જે નોંધવા જેવી લાગે એ તમે નોંધી દેજો. હવે તમે આ જે બધી વસ્તુઓ છે નોંધી દીધી હશે અને પાઠમાં સમજાય રીતે વ્યવસ્થિત રીતે લખી પણ હશે. હવે આગળ ચર્ચા કરીએ. તો ખોરાક વિષકતન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે. હવે અગાઉ તમે જોયું છે કે ફૂડ પોઈઝનિંગ ની વાત કરી છે અહીંયા. તો ફૂડ પોઈઝનિંગ માં કેવું છે કે જ્યારે પણ કોઈ પદાર્થ છે એક અથવા બે દિવસ પૂરતા પડ્યું રહે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો તમે સાંભળ્યું છે કે દૂધ, કોલ્ડ ડ્રિંક્સ હોય છે તો દૂધની કોઈ વસ્તુ હોય છે તો એનું ફૂડ પોઈઝનિંગ થતું આપણને જોવા મળે છે. અથવા કોઈ આઈસ્ક્રીમ હોય છે તમે સાંભળ્યું છે કે કોઈ લગ્ન અથવા કોઈ બીજો મોટો સમુદાય ભેગો થવાનો હોય અને ત્યારે કોઈ આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરવામાં આવી હોય અને એ આઈસ્ક્રીમ છે એ થોડો ઘણો ભાગ એનો પડી રહેલો હોય તો એક બે દિવસ પૂરતી પહેલાની હોય અથવા વાસી હોય તો દૂધ અને એક એવી વસ્તુ છે કે સમય જતા એ વસ્તુ બગડી જશે. તમે જોતા હશો દૂધ છે એનું દહીં થઈ જાય છે. બરોબર? હવે દહીં થાય છે ત્યાં સુધી એમાં જે દહીં હોય છે
એમાં પણ લેક્ટોકેલેમાઇન નામનો એસિડ હોય છે, લેક્ટિક એસિડ પણ કહી શકાય છે, બરોબર. હવે આ જે એસિડ છે એ શરીર માટે ઉપયોગી છે, બરોબર. પણ જ્યારે પણ એ વધુ પડ્યું રહેશે ત્યારે ફૂડ પોઈઝનિંગ થવાની સંભાવના રહે છે, આપણને નુકસાન પહોંચાડે છે અને એ ફૂડ પોઈઝનિંગ થાય છે. તો અહીંયા લખીશું, આ તમે લખી દીધું હશે દરેકે. હવે આપણે આગળ ચર્ચા કરીશું. હવે આપણે વાત કરીએ ખોરાકનું વિષકારક થવું. જ્યારે પણ કોઈ ખોરાક વધુ સમય અથવા યોગ્ય વાતાવરણ ન મળતા તે ખરાબ કે બગડી જાય છે. અને તેમાં સૂક્ષ્મ જીવો પરિણમે છે. આ સૂક્ષ્મ જીવો ખોરાકને વિષકારક બનાવે છે. હવે આપણે ચર્ચા કરી. હવે આપણે એ પણ કહી શકીએ કે આ જે બધા પદાર્થો છે એ વિષકારક બને છે, બરોબર. જ્યારે પણ ખોરાક પડ્યો રહે છે ત્યારે તો વિષકારક બને પછી શું થાય છે? તો વિષકારક ખોરાકને આરોગવાથી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. હવે આપણે વાત કરી શકીએ તો આ સૂક્ષ્મ જીવોથી આપણે કઈ રીતે બચી શકીએ, બરોબર. તો એની ચર્ચા કરીએ. સૂક્ષ્મ જીવોથી બચવા શું કરવું? શું કરવું જોઈએ? તો સૌપ્રથમ તો સૂક્ષ્મજીવોથી બચવા માટે વાર્ષિક ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સૂક્ષ્મજીવોથી બચવા વાર્ષિક ખોરાકનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યારબાદ ખોરાકની સામગ્રી અથવા કહી શકાય ખોરાકની ખાદ્ય સામગ્રી, ખોરાકની ખાદ્ય સામગ્રી અથવા રાંધેલ ખોરાક ખુલ્લો ન રાખવો જોઈએ.
ત્યારબાદ બીજી વસ્તુ, ઘણીવાર આપણે ઉતાવળમાં કોઈ વસ્તુને ચેક પણ કરતા નથી કે બગડી છે, નુકસાનકારક છે કે નહીં, એ પણ આપણે ચેક કરતા નથી. તો વસ્તુને આરોગતા અથવા પીતા પહેલા તેની યોગ્ય ચકાસણી કરવી જોઈએ. આ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે, બરોબર. ત્યારબાદ પાણી ભરેલું રાખવું જોઈએ નહીં. કારણ કે પડતર પાણીમાં સૂક્ષ્મ જીવો પનપે છે. મતલબ સૂક્ષ્મ જીવો જે હોય છે એ તમને જોવા મળે છે, અને જે સૂક્ષ્મ જીવો છે એ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, અને જ્યારે પણ આપણે પાણી પીશું ત્યારે આપણને નુકસાન થશે. હવે જેમ કે પીળીઓ છે, કમળો છે, એક પ્રકારના પાણીજન્ય રોગો છે, મતલબ પાણી થાય છે. ઘણીવાર શું થાય છે, પાણી બદલાય છે તો પણ આપણને રોગ થતા જોવા મળે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. બહારનો જે ખોરાક છે એ ના ખાવો જોઈએ. ત્યારબાદ વિષકારક એટલે કે વસ્તુ બગડી જતી હોય અથવા વધુ સમય પડી રહેલી હોય તો એ પડતર વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એને કદાચ ખોરાકમાં પણ એનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણીવાર શું થાય, એ પડતર વસ્તુને આપણે ખોરાકમાં નાખીએ છીએ અને આખો ખોરાક જે છે એ કંઈ જ કામનો રહેતો નથી, વિષકારક થઈ જાય છે અને પરિણામે આરોગ્યવાળા વ્યક્તિઓને નુકસાન પહોંચે છે. તો એ પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ આપણે વાત કરી કે સૂક્ષ્મ જીવોથી બચવા માટે શું કરવું જોઈએ. તો એના માટે મોટા ભાગે તો આપણે ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ જેમ કે સૂક્ષ્મ જીવોથી બચવા વાસી ખોરાક જે હોય છે, મતલબ જે પડેલો હોય છે, 1 થી 2 દિવસનો ખોરાક હોય છે, જેમાં રોટલી આવી ગઈ, ત્યારબાદ બ્રેડ આવી ગઈ, ત્યારબાદ કોઈ પણ જામ હોય કે કોઈ પણ વસ્તુ જે પડી રહેલી હોય છે એ આપણને નુકસાન પહોંચાડે છે, તો એવી વસ્તુનો ખાસ ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યારબાદ વાત કરીએ તો ખોરાકને ખાદ્ય સામગ્રી અથવા રાંધેલ ખોરાક ખુલ્લો તો ન જ રાખવો જોઈએ, કારણ કે ખુલ્લો રાખેલો ખોરાક હંમેશા નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ વસ્તુ આરોગતા અથવા પીતા પહેલા તેની યોગ્ય ચકાસણી કરવી જોઈએ, બરોબર. ત્યારબાદ પાણી ભરેલું રાખવું જોઈએ નહીં, કારણ કે પાણીમાં જે પડતર પાણી હોય છે એમાં મચ્છર પણ થાય છે અને બીજા એવા સૂક્ષ્મ જીવો પણ પેદા થાય છે, જેથી આપણને નુકસાન પહોંચે છે. હવે તમે આપણે વિજ્ઞાનના ચોપડામાં આ જે પાઠ છે ચેપ્ટર 2 છે અને આપણે નોંધતા રહીશું, યોગ્ય માહિતી લેતા રહીશું. હવે ઘરેથી શું કરવાનું છે એની ચર્ચા કરતા પહેલા તમે આ વસ્તુ નોંધી લો. હવે દરેક મિત્રોએ નોંધી દીધું હશે. તો ઘરેથી શું કરવાનું છે, તો તમે તમારી જે વિજ્ઞાનની એક સરસ નોટબુક બનાવવાની છે. અગાઉ આપણે વાત કરી હતી, જેમાં આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 પાડ્યા હતા, જે હતું પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, એની યોગ્ય માહિતી આપી હતી. ત્યારબાદ એના થોડાક એવા પ્રશ્નો પણ લખાયા હતા. તેમ છતાં એ પાઠમાં બાકી રહી જતા પ્રશ્નો અથવા એનું સ્વાધ્યાયમાં શું આવશે, તો એક વાક્યના પ્રશ્નો આવશે, ટૂંકા પ્રશ્નો આવશે, ખાલી જગ્યા આવશે, વિકલ્પ આવશે, સાચા ખોટા આવશે, જોડકા આવશે, તફાવત આવશે. આ પ્રકારની દરેક વસ્તુ વ્યવસ્થિત પદ્ધતિસર સારા અક્ષરે લખવાની રહેશે, જેથી તમને સારી રીતે તૈયારી કરી શકાય. સમયાંતરે યોગ્ય ટેસ્ટ કસોટી અથવા યુનિટ કસોટી લેવામાં આવે તો તમને સારી એવી રીતે તમે એનો જવાબ આપી શકો. એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ પાઠમાં થોડી ઘણી માહિતી જે બાકી છે, અહીં આપણે આને પાર્ટ 1 નામ આપીશું.
બાકીની અન્ય માહિતી વિશે આપણે પાર્ટ 2 માં વાત કરીશું. એટલે કે જ્યારે પણ બીજો વિડિયો લેક્ચર હશે વિજ્ઞાનનો ધોરણ 8 માં ત્યારે આપણે એની ચર્ચા કરીશું. બીજી વસ્તુ, ઘણા લોકોને એવો પ્રશ્ન હશે કે સાહેબ હજુ ચેપ્ટર 1 નું સ્વાધ્યાય બાકી છે તો ચેપ્ટર 2 કઈ રીતે લખીએ? તો તમારે શું કરવાનું કે ચેપ્ટર 1 છે એનું સ્વાધ્યાય પતાવી દેવાનું. ત્યારબાદ આ વિડિયો જે છે એને તમે ગમે ત્યારે જોઈ શકો છો, અથવા 1 અથવા 2 દિવસ પછી પણ, અથવા તમે વારંવાર અને 1 થી 2 વાર પણ જોઈ શકો છો, રિપીટ કરી શકો છો અને સમજી શકો છો. ત્યારબાદ સમજીને યોગ્ય રીતે એની નોંધણી કરવાની રહેશે. બરોબર? આ વસ્તુ નોંધી દીધી રહેશે. તમે તમારી નોટબુક ની અંદર આ વસ્તુ નોંધી લો. હવે અહીં આપણે આજે ખોરાકની વાત કરી હતી એટલા સુધી આપણે રાખીશું. ત્યારબાદ આગળ આપણે બીજા લેક્ચરમાં ચર્ચા કરીશું. આજે આપણે શું શું ચર્ચા કરી? તો આપણે આજે સૂક્ષ્મજીવો કયા છે, ક્યાં જોવા મળે છે, સૂક્ષ્મજીવોથી શું નુકસાન થાય છે, ત્યારબાદ સૂક્ષ્મજીવોથી બચવા માટે શું કરવું જોઈએ એની થોડી ઘણી આપણે એ બધા ટોપિકોની ચર્ચા કરી. બીજા લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે સૂક્ષ્મજીવોથી આપણને શું નુકસાન થાય છે, હાનિકારક સૂક્ષ્મજીવો કયા છે, ત્યારબાદ ખોરાકની જાળવણી કઈ રીતે કરવી જોઈએ, નાઇટ્રોજન સ્થાપન કઈ રીતે કરવું જોઈએ, એ બધી અગાઉ આપણે મતલબ કે અત્યારે જે વાત કરી એના બીજા લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે તે ચર્ચા કરીશું. આ યોગ્ય લખવા જેવી માહિતીનું તમે લખશો, નોંધણી કરશો, જેથી તમે એને યોગ્ય રીતે સમજી શકો. અહીંયા જે બીજો લેક્ચર જે છે, જે બીજા ચેપ્ટરનું ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, અહીંયા પાર્ટ 1 છે, ચેપ્ટર 2 છે ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર. જે આપણે ચેપ્ટર અહીંયા જે છે એના થોડાક એવા ભાગ અંશો જોયા. હવે બીજા જે વિડિયો લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ ઓલ. બધા ઘરે તૈયારી કરતા રહેજો. કોઈ પણ જાતની સમસ્યા હોય તમે કોલ યા પર્સનલી મેસેજ પણ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ઓલ.